હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કાચા નાળિયેરમાંથી સ્વીટની રેસિપી. તો એને કાચલી કાઢી નાખવાની છે અને તેની ઉપરનો કોફી કલરનો જે પાર્ટ આવે છે તે પણ કાઢી નાખવાનો છે. ત્યાર પછી તેના નાના નાના પીસીસ કરી દેવાના છે અને તેને મિક્સર જારની અંદર નાખીને તેને દરદરું પીસી નાખવાનું છે. તેનો એકદમ ફાઇન પાવડર કરવાનો નથી, આ રીતનું દરદરું રાખવાનું છે. આ નારિયેળનું છીલ 2 વાડકી જેટલું થયું છે, તેની સાથે અડધો કપ જેટલી ખાંડ લીધી છે. તો ખાંડને આપણે કેરેમલાઇઝ કરવાની છે. તો પેનની અંદર ખાંડને પહેલાં સ્પ્રેડ કરી દેશો અને તેને ધીરે ધીરે ઓગળવા દેશો. આ રીતે સ્પ્રેડ કર્યા પછી એ મેલ્ટ થવા માંડશે. ખાંડને અત્યારે ટચ કરવાની નથી કે તેને હલાવવાની નથી. આ રીતે થોડી ખાંડ મેલ્ટ થાય એટલે તેને હલાવવાની છે અને તેને કેરેમલાઇઝ થવા દેવાની છે. તેને એકદમ જ ડાઘ નથી કરવાની, નહીં તો એમાં કડવાશ આવી જશે. ત્યાર પછી આપણે જે કોપરાનું છીલ કર્યું હતું 2 વાટકી, એ કોપરાનું છીલ એડ કરી દેવાનું છે અને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. એને દબાવતા દબાવતા મિક્સ કરવાનું છે અને તેનો કલર પણ આ રીતનો કેરેમલાઇઝ કર્યા પછી આ રીતનો થઈ જશે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ઘી નાખવું એ ટોટલ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. ત્યાર પછી આ બધું મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી ઘરની ફ્રેશ મલાઈ અડધો કપ જેટલી લીધી છે અને તે ફ્રેશ મલાઈને આની અંદર એડ કરી દેવાની છે અને તેને મિક્સ કરી દેવાનું છે અને તેને થોડીવાર માટે કૂક કરવાનું છે. ત્યાર પછી તેની અંદર ફ્લેવર માટે હું અડધી ચમચીથી વધારે હું એલચીનો પાવડર એડ કરું છું અને તેને બરાબર મિક્સ કરી દઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્વીટ બનાવવા માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે. તેને ઠંડુ કરી દેવાનું છે. ઠંડુ કર્યા પછી આપણે અહીંયા મેં મોદક બનાવું છું. તમે તેના લાડુ બી બનાવી શકો છો અથવા તો તમે એની બરફી બનાવીને પણ રેડી કરી શકો છો. તો અહીંયા મોલ્ડની અંદર મેં બધું મિશ્રણ એડ કરી દીધું છે અને મોદક બનાવીને રેડી કરી દીધું છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણું મોદક બનીને રેડી થયું છે. આ રીતના લાડુ પણ બનીને રેડી થઈ જશે અને બરફી પણ. હવે હું ઉપરથી ગાર્નિશ માટે જે ડ્રાય કોકોનટ પાવડર આવે છે એ એડ કરું છું. આ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. તો આ રીતનો પાવડર એડ કર્યા પછી ખૂબ જ સરસ એવો લાગે છે એનો ટેસ્ટ. તો આ રીતના મોદક બનાવીને મેં રેડી કરી દીધા છે. તો કાચા નારિયેળમાંથી આપણે ખૂબ જ સરસ એવી સ્વીટ બનાવીને રેડી કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.